નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? આનંદમાં ને? ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 2માં પ્રકરણ 21 ટ્રાફિકના નિયમો વિશે અભ્યાસ કરીશું. બાળ મિત્રો, આપણે રસ્તા વચ્ચે ખૂબ જ સાવચેતી ચાલવું જોઈએ, ખરું ને? રસ્તા વચ્ચે નાના કે મોટા વાહનો પસાર થતા હોય અને જ્યારે આપણે ચાલીએ અને આપણે ધ્યાન ન રાખીએ તો અકસ્માતનો ભય લાગે છે. આ વાહનો માટે પણ કેટલાક નિયમો બનાવેલા છે, જેને ધ્યાનમાં લઈને ડ્રાઈવર પોતાનું વાહન સલામતી દ્વારા ચલાવે છે. તો ચાલો આજે આપણે તે નિયમોને જોઈ લઈએ. જો બાળ મિત્રો, અહીં કેટલાક ચિત્ર આપ્યા છે અને ચિત્રની સાથે સાથે ટ્રાફિકના નિયમો પણ જણાવવામાં આવ્યા છે. તો આપણે તેના વિશે માહિતી મેળવીએ. ટ્રાફિકના નિયમો એ આપણી સલામતી માટે બનાવેલા છે, તેથી આપણે તેનું પાલન કરવું જોઈએ. આપણે હંમેશા જ્યારે ચાલીને જઈએ ત્યારે આપણે ફૂટપાથ પર જ ચાલવું જોઈએ. ફૂટપાથ જ્યાં ન હોય ત્યાં આપણે રસ્તાની જમણી બાજુ ચાલવું જોઈએ. હંમેશા જ્યારે લાલ લાઈટ થાય ત્યારબાદ જ ઝીબ્રા ક્રોસિંગ પરથી આપણે રસ્તાને ઓળંગવો જોઈએ અને લીલી લાઈટ વખતે આપણે અટકી જવું જોઈએ અને રસ્તો ન ઓળંગવો જોઈએ. બરાબર ને? બસ અથવા તો કોઈ પણ વાહનમાં જ્યારે આપણે બેસેલા હોઈએ ત્યારે શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ. તેનાથી અકસ્માત થવાનો ભય રહે છે અને આપણને શારીરિક ઈજા પણ પહોંચી શકે છે. માટે આપણે જ્યારે બસ કે બીજી ગાડીમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આપણે શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ. બાળ મિત્રો, ટ્રાફિક સિગ્નલ તમે જોયું હશે, બરાબર ને? જ્યાં 3-4 રોડ ભેગા થાય છે ત્યાં રસ્તા વચ્ચે આપણે જોઈએ છીએ કે સિગ્નલ લાગેલું હોય છે. તેમાં 3 રંગોની લાઈટ હોય છે અને કેટલાક ડિજિટલ આંકડા સમય પણ બતાવે છે. તો એ શું છે? એ ટ્રાફિકના નિયમન માટે, એટલે કે ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે બનાવવામાં આવ્યું છે. રોડ ક્રોસિંગ પાસે ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે. તે ટ્રાફિકના નિયમન માટે વપરાય છે. રસ્તો ઓળંગવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગો હોય છે? ટ્રાફિક સિગ્નલમાં 3 રંગો હોય છે. સૌથી ઉપર લાલ રંગની લાઈટ હોય છે, ત્યાર પછી પીળા રંગની અને સૌથી છેલ્લે લીલા રંગની લાઈટ હોય છે. જ્યારે લાલ રંગની લાઈટ ચાલુ હોય ત્યારે એવું સમજવાનું કે અટકો, એટલે કે આગળ વાહનની ગતિ કરવાની નહીં. જ્યારે પીળા રંગની લાઈટ થાય ત્યારે જોઈ અને સાવચેત રહેવાનું કહે છે અને જ્યારે લીલા રંગની લાઈટ હોય ત્યારે આપણને હવે તમે આગળ જઈ શકો છો તેવું દર્શાવે છે, એટલે કે જાઓ. તો તમને ટ્રાફિક સિગ્નલ વિશે સમજ પડી ગઈ ને? બાળ મિત્રો, હવે આપણે સ્વાધ્યાય કરીએ. અહીં જુઓ, કૌંસમાં શબ્દ આપ્યા છે, તો એ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલું જોઈએ, આપણે રસ્તાની ખાલી જગ્યા ચાલવું જોઈએ. તો રસ્તાની વચ્ચે ચાલવું જોઈએ કે ડાબી બાજુ ચાલવું જોઈએ? સાચો જવાબ શું આવે? ડાબી બાજુ. ત્યાર પછી ટ્રાફિક સિગ્નલમાં ખાલી જગ્યા રંગની લાઈટ આપણને થોભવાનું સૂચવે છે. તો ટ્રાફિક સિગ્નલમાં કયા રંગની લાઈટ આપણને થોભવાનું સૂચવે છે?
લાલ રંગની. ટ્રાફિક સિગ્નલમાં ખાલી જગ્યા રંગની લાઇટ આપણને જવાનું સૂચવે છે. તો આપણને જવાનું લીલા રંગની લાઇટ સૂચવે કે લાલ રંગની? તો સાચો જવાબ છે લીલા રંગની. ટ્રાફિક પોલીસ આપણો ખાલી જગ્યા છે. તો ટ્રાફિક પોલીસ એ આપણો મિત્ર છે કે દુશ્મન છે? ટ્રાફિક પોલીસ એ ટ્રાફિકનું નિયમન કરે છે. કોના માટે? આપણા માટે. માટે ટ્રાફિક પોલીસ એ આપણો મિત્ર છે. ટ્રાફિક સિગ્નલમાં વચ્ચેની લાઇટ ખાલી જગ્યા રંગની હોય છે. બાળમિત્રો, આપણે થોડી વાર પહેલાં જ જોઈ ગયા ટ્રાફિક સિગ્નલમાં વચ્ચે કયા રંગની લાઇટ હોય છે? પીળા રંગની. આપણે હંમેશા ખાલી જગ્યા પર ચાલવું જોઈએ. તો આપણે ક્યાં ચાલવું જોઈએ? રસ્તા પર કે ફૂટપાથ પર? સાચો જવાબ છે ફૂટપાથ પર ચાલવું જોઈએ. ત્યાર પછીનો સવાલ જોઈએ. નીચે આપેલા વિધાનમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. પહેલું, આપણે ખૂબ ઝડપથી વાહન ચલાવવું ન જોઈએ. તો આ વાક્ય સાચું છે. બીજું, ટ્રાફિક સિગ્નલમાં સૌથી ઉપરની લાઇટ લીલા રંગની હોય છે. તો આ વાક્ય સાચું આવે કે ખોટું આવે? ખોટું આવે, કારણ કે સૌથી ઉપરની લાઇટ લાલ રંગની હોય છે. ત્યાર પછીનું જોઈએ. આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ઓળંગવો જોઈએ. આ વાક્ય સાચું છે. લાલ રંગની લાઇટ ચાલુ હોય તો આપણું વાહન થોભાવવું જોઈએ. આ વાક્ય પણ સાચું છે. આપણે દોડીને રસ્તો ઓળંગવો જોઈએ. આ વાક્ય ખોટું છે. રસ્તો ઓળંગતા હંમેશા ડાબી જમણી બાજુ જોવું જોઈએ. બાળમિત્ર, આ વાક્ય સાચું છે, માટે આપણે ખરાની નિશાની કરીશું. ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ. આ વાક્ય ખોટું છે. જ્યાં ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની જમણી બાજુ ચાલવું જોઈએ. વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ. આ વાક્ય સાચું છે. તો બાળમિત્રો, તમને ટ્રાફિકના નિયમોની થોડી ઘણી સમજ પડી ગઈ હશે, બરાબર ને? વધુ સારી રીતે સમજવા માટે ફરી એકવાર તમે ટ્રાફિકના નિયમો વાંચી જાઓ. અને હા, આપેલું સ્વાધ્યાય તમારી બુકમાં કરવાનું ભૂલતા નહીં, બરાબર ને? ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.